નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ મોટા ભાગના ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે ગતિ કરી રહ્યા હોવાથી વૈશ્વિક અશાંતિના સંકેતો જોવા મળી રહ્યા છે. મંગળ એ રક્તરંજિત કરી શકે છે. માર્ચમાં મંગળ રાહુ અને સૂર્ય શનિના સંયોગથી રાજનીતિમાં ઉથલપાથલ થઈ શકે છે. સૂર્ય મંગળનો અંગારક યોગ તથા બુધ રાહુના પ્રભાવથી વૈશ્વિક નેતાઓના નિર્ણયો અને મનોદશા પર અસર થઈ શકે છે. જોકે તેમણે સાથે પણ કહ્યું કે માર્ચમાં શું બનશે તે માત્ર સમય જ કહી શકે છે, પરંતુ એપ્રિલ મહિનામાં મંગળ શનિનો સંયોગ વિશ્વ માટે નબળો અને ચિંતાજનક સાબિત થઈ શકે છે. સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીઓ સુલેહ કરાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ આંતરિક રાજકીય પરિસ્થિતિઓની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે તેવી આગાહી કરી. લગભગ કુંભનો રાહુ મુસ્લિમ રાષ્ટ્રો પર પણ અસર કરશે, ઈરાન ઉપર પણ તેની અસર થઈ રહેશે અને લગભગ સૂર્ય અને મંગળના યોગો થાય છે. તે મંગળ છે એ સૈનિક છે, મંગળ છે રક્તરંજિત કરે છે, મંગળ છે એનું કામ યુદ્ધનું છે, યુદ્ધખોર છે મંગળ ગ્રહની અસરો, અને સૂર્યની અસરો અધિકાર ક્ષેત્રની છે. સૂર્ય અને રાહુના સંજોગો થાય છે એટલે અધિકાર ક્ષેત્રમાં રાહુ માયાવી ગ્રહ છે, એટલે સૂર્ય રાહુ એ માધાતાઓના મન ઉપર અસર કરતું હોય છે. એટલે આ માધાતાઓને યુદ્ધની ગેલછા અને યુદ્ધનો ઉન્માદ થતો હોય છે. આ ઉપરાંત હવે રાહુને એક બાજુ રાખીએ તો સૂર્ય મંગળ યોગ એ યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે. મંગળ રાહુના યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે. મંગળ યુદ્ધખોર ગ્રહ છે અને રાહુ એ વ્યાપ્ત મોટો આખી માયા ફેલાવતો. એટલે આ માયાવી અસરો, જેમ આપણે મહાભારતમાં ઘટોત્કચ માયા કરતો હતો એવી માયાવી અસરો હવે આંતરિક બાબતો કરે છે, મિસાઇલો અને બોમ્બો. પરંતુ આ જે માયાવી અસર જે છે એ મંગળ રાહુના કારણે થવાની છે. આ તો યોગો બરાબર છે, પણ સૂર્ય શનિના યોગો હાઇડલ પ્રવૃત્તિઓ, એટલે ગુપ્ત ષડયંત્રો છે એ સૂર્ય શનિની અસરો છે. અને સૂર્ય શનિની અસરો વૈશ્વિક રાજકારણ પર પડવાની શક્યતા છે. અમેરિકામાં મિથુન રાશિના અત્યારે છે, અમેરિકા છે મિથુન રાશિ છે એટલે તેની જોડે સાનુકૂળતા છે, પણ મિથુન રાશિના એના ઉપર પણ જે ગુરુ જ્યારે અતિચારી થાય છે ત્યારે તેની અસરો થતી હોય છે, જે આપણે અગાઉ જોયું. એટલે ગુરુ ગ્રહના કારણે ભલે ગુરુ મિથુન રાશિમાં અમેરિકામાં બરાબર હોય, પરંતુ અમેરિકાના માધાતાઓ ઉપર પણ ત્યાં રાજકીય ચળવળો ઊભી થતી જોવા મળશે. જી બિલકુલ. તો માધાતાઓ પર ગ્રહોની અસરના કારણે આ પરિસ્થિતિ જે છે તે વિષમ બનતી જણાઈ રહી છે ને તે પ્રકારનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જે છે તે કરી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ભરૂચથી સમાચાર. આમોદમાં નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું. હજારો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ થયો. 1 વર્ષ પહેલા રિપેરિંગ કરાયેલી કેનાલમાં ભંગાણ. તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા. પાણીનો બગાડ થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો. કેનાલોની નિયમિત સફાઈ ન થતી હોવાનો પણ આરોપ. તાત્કાલિક સમારકામ કરાવવાની કોંગ્રેસે માંગ કરી. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. યોગ્ય કામગીરી નહીં થાય તો નિગમ કચેરીએ તાળાબંધી કરાશે. જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલા આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. હવે આગળ વાત રંગોત્સવની. યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સંતોના સાનિધ્યમાં ભક્તિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો અનેરો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. સોમનાથમાં ટ્રસ્ટની ગૌશાળાના ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ટ, 7 પ્રકારના અનાજ,
કપૂર ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરાયું। યાત્રાધામ શામળાજીમાં આજે રંગોત્સવ મનાવાયો। ભગવાન શામળિયાને કેસુડાનો રંગ છાંટવામાં આવ્યો। શામળિયા ધામમાં વૃંદાવન જેવો માહોલ। આ તરફ ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં ફાગણી પૂનમ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। અંતિમ દિવસે મંદિરની પરંપરા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડ રાયજીને ધ્વજા અર્પણ કરવામાં આવી। આ તરફ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। સંતોના સાનિધ્યમાં ભક્તિમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। 51,000 કિલો ઓર્ગેનિક કલર સાથે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ભક્તિભાવ સાથે ધૂળેટી પર્વનો ભક્તો આનંદ લઈ રહ્યા છે। કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે મારી પાછળ આ દ્રશ્યો જે જુઓ છો તે દ્રશ્યોમાં સંતો હજારોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તોને રંગી રહ્યા છે। ભાવિક ભક્તો પર 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી છોડો ઉછાળવામાં આવી રહી છે। બ્લાસ્ટ કરવાની પદ્ધતિ હોય કે ફૂલોની પદ્ધતિ હોય, ભાવિક ભક્તો પર અવનવા રંગોની છોડો ઉડાડવામાં આવી રહી છે। ત્યારે ડીજેના તાલે અતિ ભવ્ય ઉજવણી જે છે તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના પરિસરમાં કરવામાં આવી રહી છે। લાખોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિક ભક્તો અહીં હોળી રંગોત્સવ ઉજવવામાં જોડાયા છે। ત્યારે હોળી ઉત્સવને લઈ ભાવિક ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તો આપ દ્રશ્યોમાં જોવો છો તે પ્રમાણે ડીજેના તાલે ઝૂમી રહ્યા છે। તો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ભાવિક ભક્તો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે। સાધુ સંતો દ્વારા પણ અહીં ભાવિક ભક્તોને રંગવામાં આવી રહ્યા છે। તો આવેલા જે ભાવિક ભક્તો છે તે પોતાની ખુશી વ્યક્ત કરતાની સાથે જ અહીં ઉજવણી કરવા મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે। ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનું પરિસર હાલ રંગોથી રંગાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ। આ તરફ ડાકોરમાં યોજાયેલા ફૂલ ડોલોત્સવમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો। યાત્રાધામ રણછોડરાયજી મંદિર ખાતે ફૂલ ડોલોત્સવ મહોત્સવ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। ઠાકોરજીને ફૂલોના વિશેષ અને આકર્ષક ઝૂલામાં બિરાજમાન કરાયા। મંદિર પરિસર રંગબેરંગી ફૂલો અને અબીલ ગુલાલથી શોભી ઉઠ્યું। જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ડાકોર ધામ ગુંજી ઉઠ્યું। ભજન કીર્તન અને ધૂનના માહોલમાં ભક્તો મંત્રમુગ્ધ થયા। લાખોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ડાકોરમાં ફૂલ ડોલ મહોત્સવ ભક્તિ, રંગ અને આનંદનો ભવ્ય ઉત્સવ છે। ડાકોરની અંદર આજે પાટણ ઉત્સવ ઉજવાયો અને આજે વહેલી સવાર એટલે કે રાત્રે 2 કલાકે મંગળા આરતી કરવામાં આવી। આ મંગળા આરતી બાદ જે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડાકોરના મંદિરના ડાકોરના દર્શન કર્યા હતા અને તેઓએ ધ્વજારોહણ એટલે ધજા છે તે ઉપર ચડાવી। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો 3 દિવસ મહિનાની અંદર લાખો ભક્તો છે। હજુ પણ તમે જોઈ શકો છો જે પ્રકારે જે ભક્તોનો જે મેળાવડો છે હજુ પણ અવિરત અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। લાખો ભક્તો અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન માટે અહીંયા આગળ આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ જે 3 દિવસનો જે મેળો ભરાયો તેની અંદર જે આંકડો સમય તેમાં 8 લાખથી વધુ હરિભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા અને કોઈ પણ પ્રકારની કોઈ અન્ય નિશ્ચિત ઘટના ન બની હતી। તે લઈને જ આજે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ડાકોરના ઠાકોરને ધજા પણ અર્પણ કરવામાં આવી હતી। તેમજ આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર વિભાગે બંધ થશે। અત્યારે ભગવાન જે ભક્તો છે તેમને અંદર હોળી રમી રહ્યા છે ને જે ફૂલોત્સવ જે ઉજવવામાં આવે છે તેમાં ભગવાનને તમે રાખવામાં આવ્યા હતા અને ફૂલોત્સવ કરી આજે ફાગણ ઉત્સવની સૌ કોઈ ઉજવણી અહીંયા કરી હતી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા। ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। અંતિમ દિવસે મંદિરની પરંપરા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડરાયજીને ધ્વજા અર્પણ કરાઈ। ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। રાજ્યના વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા હતા। સુરક્ષાને લઈ પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી। મંદિર નજીક 24 કલાક સીસીટીવી રૂમ કાર્યરત હતો। સાથે જ ડ્રોન અને અદ્યતન સર્વેલન્સ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રખાઈ। ભક્તોને દર્શન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે સચોટ આયોજન કરાયું।
તંત્ર દ્વારા સુવ્યવસ્થાને લઈને કોઈ ફરિયાદ પણ નથી નોંધાઈ. શાંતિપૂર્ણ રીતે ફાગણી પૂનમનો મહોત્સવ પૂર્ણ થયો. इसी के लिए लगभग 4 दिन से 24/7 पुलिस शिफ्ट वाइज यहाँ पे काम कर रही थी. 2100 से ज्यादा पुलिसकर्मी हमने इस बंदोबस्त में लगाए थे. साथ साथ जो हमारा सीसीटीवी कंट्रोल रूम है वो कंट्रोल रूम भी 24/7 काम कर रहा था और अब तक ऐसी कोई कंप्लेन हमें नहीं मिली. बहुत ही सही तरीके से ये संपूर्ण बंदोबस्त चला है. યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરાઈ. ભગવાન શામળિયાને કેસુડાનો રંગ છાંટવામાં આવ્યો. ચાંદીની પિચકારીથી ભગવાન પર અબીલ ગુલાલ છાંટવામાં આવ્યો. ભક્તોને પણ મંદિરના પૂજારી દ્વારા રંગ છાંટવામાં આવ્યા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી. આજનો પાવન પ્રસંગ છે અહીંયા ધૂળેટીનો, ભગવાનનો જે બહુ જ પ્રિય છે. અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ અને એ અચૂક ક્યારે પણ ભૂલતા નથી. અને આજના પાવન પ્રસંગે અમે સવારે વહેલા અમારા ઘરે અમદાવાદથી નીકળી અને શામળાજી આવ્યા છીએ. અને અહીંયાનું જે વાતાવરણ છે, જે પ્રફુલ્લિત વાતાવરણ અહીંયા હું જોઈ રહ્યો છું, જે વૃંદાવનમાં હોય છે એવું જ અહીંયા શામળાજીનું વાતાવરણ છે. હું અમદાવાદથી આવું છું. આજે હું રંગોત્સવના તહેવાર, ભગવાનનો પ્રિય તહેવાર હોળી, જે આપ બધાને સર્વે પ્રિય છે, જાણે એવું લાગે છે કે વૃંદાવન અહીંયા જ આવી ગયું છે, એવો મનમાં ભાવ જાગે છે. અહીંયા જે આજે હું હોળી રમી છું ભગવાન સાથે, મેં ભગવાનને રંગ લગાડ્યો છે, ભગવાને મને રંગી નાખી છે પૂરેપૂરી એમના રંગમાં. યાત્રાધામ શામળાજીમાં હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનનું જે સ્વરૂપ છે તમને બતાવીશ કે ચતુર્ભુજ અવતાર ભગવાન શામળિયાનો આપ જોઈ શકો છો. શંખ, ચક્ર, ગદા સાથે ભગવાનનો જે વિશેષ શણગાર કરવામાં આવે છે, શણગાર આરતી કરી દેવામાં આવે છે. તમને દ્રશ્યો બતાવીશ કે ભક્તો ભગવાન સંગ હોળીનો રંગ રંગાડવા માટે પહોંચ્યા છે. જોઈ શકો છો કે ગુલાલનો રંગ છાંટવામાં આવી રહ્યો છે. અબીલ ગુલાલની છોડો સાથે, પિચકારી સાથે, ચાંદીની પિચકારી સાથે ભગવાનને રંગ લગાડવામાં આવ્યો હતો. ત્યારે હજુ પણ જોઈ શકો છો કે જે ભક્તો આવી રહ્યા છે તેમનું સ્વાગત રંગો સાથે કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામ શામળાજીમાં રંગોના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જાણે કે વૃંદાવન શામળાજીમાં આવી ગયો તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. ભગવાનને સુશૃંગાવી જે તહેવાર છે, તહેવારને ભક્તો મનાવી રહ્યા છે. હોળી એ ધૂળેટી ભગવાન સંગ, ભગવાન શામળિયા સંગ, ભગવાન કાળિયા ઠાકોર સંગ ભક્તો મનાવી અને લાગણી સભર બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી.